લીધા લીધા ભઈલું લીધા લગનિયા રે રાજા તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માહિત ટેકનિકલમાં। તો મિત્રો, જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર, જે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર જે ટ્રેન્ડિંગમાં લગ્ન માટેનું જે સ્ટેટસ વિડીયો ચાલે છે બરાબર, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયોને પૂરો જોજો। અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, અહીંથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામમાં મળી જશે, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું હશે। મિત્રો, જે મટીરિયલની લિંક છે બરાબર, તે આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું। જો સપોર્ટ કરે તો તમારે તેને ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે, કાં તો બધું જ વિડીયો એડિટિંગ તમારે જે વિડીયો છે બરાબર તેને પૂરો જોઈને ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે। તો ચાલો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો મિત્રો, અહીંથી સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા એટલે મિત્રો સૌપ્રથમ તમારે જે ફોટો રૂમ એપ છે બરાબર, તેની મદદથી પણ તમે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો, કાં તો મિત્રો અહીં તમે ગૂગલ છે બરાબર, તો ગૂગલમાં જઈને તમારે આ રીતનું સર્ચ કરવાનું રહેશે। તો મિત્રો, આ ગૂગલ પર તમે ટચ કરશો બરાબર, એટલે તમારે સર્ચ બારમાં જતું રહેવાનું રહેશે। તો અહીંયા સર્ચ બારમાં જશો બરાબર, એટલે મિત્રો અહીં તમને આ રીતનું મિત્રો ટાઈપ કરવાનું રહે, તો તમારે આ રીતનું બીઝી રિમૂવ સર્ચ કરવાનું રહેશે, જે રીતનું હું કરી લઉં છું। તો મિત્રો, આ રીતનું જે બીઝી રિમૂવ સર્ચ કરશો બરાબર, એટલે મિત્રો જે તેની પહેલી આ રીતની જે ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર, મિત્રો આ જે પહેલી બીઝી રિમૂવવાળી ઓફિશિયલ વેબસાઇટ પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે। તો મિત્રો ટચ કરશો બરાબર, એટલે મિત્રો તમને એક અપલોડ ફોટો કરવાનો રહેશે। તો લગ્ન માટે તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું બરાબર, તે ફોટાને તમારે અહીંથી અપલોડ કરવાનો રહેશે। તો મિત્રો એના માટે અહીંયા તમને આ રીતનું જે નીચે અપલોડ ઇમેજનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે મિત્રો અહીંથી તમારે ફોટાને અપલોડ કરવાનો રહેશે, જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું હોય। તો મિત્રો એના માટે અહીંથી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું બરાબર, તે ફોટાને લઈ તમારે ડન પર ટચ કરવાનું રહેશે। તો મિત્રો અહીંથી તમે 2 થી 3 સેકન્ડ રાહ જોશો બરાબર, એટલે મિત્રો આપણા જે ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે અહીંથી રિમૂવ થઈ જશે। તો આ રીતનું તમે ફોટો રૂમ એપની મદદથી કાં તો મિત્રો તમે ગૂગલમાં જઈને બીઝી રિમૂવથી પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો। તો આ રીતનું જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય બરાબર, એટલે અહીંયા તમને નીચે આ રીતનું એક ઓપ્શન મળી જશે ડાઉનલોડવાળું, તે ડાઉનલોડવાળા ઓપ્શન પર તમારે ટચ કરી જે ફોટો છે બરાબર એને તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। તો મિત્રો આ રીતનું જે ડાઉનલોડવાળો નીચેની સાઈડ ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો આપણો જે ફોટો છે તે ગેલેરીમાં સેવ થઈ જશે। તો આ રીતનો ફોટો સેવ થઈ જાય બરાબર, એટલે અહીંથી તમારે બીજા એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી કાં તો ટેલિગ્રામમાંથી મળી જશે। તો આ રીતની જે એપ છે બરાબર, તેને તમારે આ રીતની ટચ કરીને ઓપન કરી લેવાની રહેશે। તો મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે અહીંયા જે વચ્ચે પ્લસવાળું આઇકન છે બરાબર, ત્યાં તમારે એકવાર ટચ કરવાનું રહેશે। ટચ કરશો એટલે મિત્રો તમારે 10 થી 23 રેશિયોને સિલેક્ટ કરીને અહીંથી તમારે જે ક્રિએટ પ્રોજેક્ટવાળો ઓપ્શન છે બરાબર, તેની પર તમારે ટચ કરવાનું રહેશે। મિત્રો જે રેશિયો છે તેને સેટ કરવાનો રહેશે। પછી મિત્રો આની અંદર સૌપ્રથમ તો તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે। તો મિત્રો જે બેકગ્રાઉન્ડવાળો ફોટો છે બરાબર, તે તમને ટેલિગ્રામમાં કાં તો જો લિંક સપોર્ટ કરે તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો મિત્રો એના માટે પ્લસ પર ટચ કરી તમારે અહીંથી મીડિયામાં જવાનું રહેશે। મિત્રો અહીંથી તમારે જે પણ ફોટા પર જેવું પણ તમારે બેકગ્રાઉન્ડ બનાવવું હોય બરાબર, તે બેકગ્રાઉન્ડ તમે બનાવી શકો છો। તો મિત્રો અહીંથી આપણે કોઈ એક ફોટાને અહીંથી સિલેક્ટ કરી લઈએ। તો મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, તે ફોટાને તમારે લઈ લેવાનો રહેશે। ફોટો લઈ લઈએ ત્યાં પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે મિત્રો 5 નંબર પર એક ઓપ્શન મળી જશે, ફાઇલ કમ્પોઝિશન એરિયા, તો આને સેટ કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનો રહેશે। તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર, એટલે નીચે તમને એક ઓપ્શન મળી જશે ઇફેક્ટવાળો, તો અહીંયા તમારે ઇફેક્ટવાળો ઓપ્શન પર ટચ કરી અહીંયાથી તમારે જે એડ ઇફેક્ટનો ઓપ્શન છે બરાબર, ત્યાં પાછું તમારે ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો બરાબર, એટલે મિત્રો તમને આ રીતનો બ્લરવાળો ઓપ્શન મળી જશે। તો મિત્રો એની પર અહીંથી તમારે ફરી એકવાર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો બરાબર, એટલે જીનિયસ બ્લરનો એક બીજો સ્ટારવાળો ઓપ્શન હશે, તો તેને ટચ કરી અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાનું રહેશે। તો મિત્રો ઓપન થઈ જાય અહીંથી જે તેની સાઇઝ પોઝિશન છે બરાબર, તેને તમારે અહીંથી ફૂલ કરી લેવાની છે, જેથી આપણો જે ફોટો છે બરાબર તે કંઈક આ રીતનો બ્લર થઈ જાય। તો મિત્રો બ્લર થઈ જાય બરાબર, એટલે તમારે મૂવ અને ટ્રાન્સફર જઈને તેની સાઇઝ આ રીતની થોડી વધારી લેવાની છે, જેથી ફોટો થોડો કમ્પ્લીટ એડજસ્ટ થઈ જાય। તો આ રીતનો જે ફોટો એડ થઈ જાય બરાબર, એટલે આની અંદર એક સોંગ એડ કરવાનું રહેશે, જે તમે ડેમોમાં જોયેલું। તો મિત્રો તેનો ફૂલ વિડીયો તમને ટેલિગ્રામમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરવાનો રહેશે, કાં તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે ઇમ્પોર્ટ કરી શકો છો। તો પ્લસ પર ટચ કરી અહીંથી તમારે મીડિયામાં જવાનું રહેશે, અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તે સોંગ હોય બરાબર, તે સોંગને તમારે આ રીતનું લઈ લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનો વિડીયોને લઈ લેશો બરાબર, એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે તે 3 ડોટ પર તમારે ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે એક્સ્ટ્રા ઓડિયો, તો તમારે અહીંયાથી એક્સ્ટ્રા ઓડિયો કરવાનું રહેશે। તો એક્સ્ટ્રા ઓડિયો થઈ જાય બરાબર, એટલે જે વિડીયો છે તેને ટચ કરી અહીંયા તમને આ રીતનું ઉપરની સાઈડ જે ડિલેટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી જે વિડીયો છે એને ડિલેટ કરવાનો રહેશે। મિત્રો જે સોંગ છે તેને નીચેની સાઈડ લઈ બેકગ્રાઉન્ડ પર ટચ કરી અહીંથી સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે। તો ત્યાં આવી જશો બરાબર, એટલે કટવાળા ઓપ્શન પર ટચ કરી તેને તમારે જે બેકગ્રાઉન્ડ છે તેને સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું છે તમારે પાછું આગળ આવી જવાનું રહેશે। આગળ આવી ગયા પછી
જ્યાં નીચે તમને બીજો પ્લસવાળું આઇકન મળી જશે. તો જે બીજું પ્લસવાળું આઇકન છે બરાબર, એની પર તમારે ટચ કરવાનું રહેશે. તો મિત્રો આ જે પ્લસવાળા આઇકન પર એકવાર ટચ કરશો એટલે તમારે ગેલેરીમાં મિત્રો અહીંથી મીડિયામાં જઈને તમારે અહીંથી ગેલેરીને ઓપન કરવાની રહેશે. તો અહીંથી સૌપ્રથમ તમારે જે પીએનજી છે બરાબર, જે પીએનજી હું તમને ટેલિગ્રામમાં આપી દઈશ ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો આ જે પીએનજી છે બરાબર, તે પીએનજીને લઈને તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. અને જે કટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી એને પણ સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનું રહેશે. પછી અહીંયા જે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે રોટેટવાળો. તો આ રીતનું -90 રોટેટ કરી તેની સાઇઝ આ રીતની થોડી વધારવાની રહેશે. અને જે પીએનજી છે બરાબર, તેને કંઈક આ રીતનું નીચેની સાઇડ લાઈને સેટ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું જે પીએનજી એડ છે બરાબર, એટલે મિત્રો તમારે નીચે જે પાછું પ્લસવાળું આઇકન છે બરાબર, તેની પર તમારે ટચ કરવાનું રહેશે. અને મિત્રો અહીંથી તમારે જે ફોટો છે બરાબર, જે ફોટાનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું તે ફોટાને અહીંથી તમારે એડ કરવાનું રહેશે. તો આ રીતના ફોટાને લઈ લેવાનો રહેશે. પછી મિત્રો મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો તેને પણ તમારે અહીંથી -90 રોટેટ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું -90 રોટેટ કરશો બરાબર. પછી મિત્રો જો ફોટાને તમારે ઓપોઝિટ સાઈડ બરાબર ઘુમાવો કે ફેરવો હોય તો 3 ડોટ પર તમારે જવાનું રહેશે. તો ત્યાં જઈશું એટલે તમને બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે ફ્લિપ હોરિઝોન્ટલ. મિત્રો ત્યાં ટચ કરશો એટલે ફોટો કંઈક આ રીતનું ઊંધી સાઈડનો ફરી જશે. પછી મૂવ અને ટ્રાન્સફર જેને ફોટો છે તેને કંઈક આ રીતનું તમારી રીતનું સેટ કરી લેવાનો રહેશે, જે રીતનું એડજસ્ટ કરવાનું હોય. તો આ રીતનું કરી લીધા પછી પાછું તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. કટવાળા ઓપ્શન પર ટચ કરી એને પણ સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનું રહેશે. તો આ રીતનું થઈ જાય બરાબર, એટલે પાછું તમારે આગળ આવી જવાનું રહેશે. તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર, એટલે મિત્રો તમારે હેડફોન કે હેન્ડસ્પ્રેનો યુઝ કરી મિત્રો અહીંથી તમારે જે સોંગ છે બરાબર, જે તમે ડેમોમાં જોયું કે જે રીતના બેઝ પડે છે તે રીતના આપણી ઇફેક્ટો એડ કરેલી. મિત્રો એના માટે તમારે સોંગને ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે મિત્રો તમને જે પણ જગ્યાએ લાગે કે અહીંયા બેઝ પડે છે તો મિત્રો જે વચ્ચેવાળો આઇકન છે બરાબર, ત્યાં ટચ કરી રીતનો બીટમાર્ક એડ કરી લેવાનું રહેશે. તો મિત્રો જે બીટમાર્ક છે બરાબર, તે તમને અલગથી પ્રોજેક્ટ મળી જશે જે તમે ઇમ્પોર્ટ કરી શકો છો. કાં તો જો લિંક ઓપન ના થાય બરાબર, તમારામાં અકાઉન્ટ મિસમેચ બતાવે તો મિત્રો તમારે જાતે એડ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું જે વચ્ચેવાળો આઇકન છે બરાબર, ત્યાં તમારે આ ટચ કરી તમારે તમારી રીતના જે બીટમાર્ક છે તે એડ કરી લેવાના રહેશે. તો મિત્રો અહીંયાથી પહેલાં બીટમાર્ક એડ કરી લઉં. તો જો મિત્રો આપણે જે સોંગ છે બરાબર, તેની અંદર ઇફેક્ટોને એડ કરવા માટે આ રીતના આપણે જે બીટમાર્ક છે બરાબર, તે બીટમાર્ક અહીંથી આ રીતના એડ કરી લીધી છે. તો તમારે પણ આ રીતના કરી લેવાના રહેશે. તો મિત્રો આ રીતનું મટીરિયલ એડ થઈ જાય બરાબર, એટલે મિત્રો અહીંથી તમારે બીજો જે પીએનજી છે બરાબર, તે તમને ટેલિગ્રામમાં બધું જ મળી જશે, ત્યાંથી લઈ લેવાનું રહેશે. મિત્રો અહીંથી તમારે મીડિયામાં જવાનું રહેશે. મિત્રો અહીંથી તમારે જે પીએનજી છે બરાબર, જે પીએનજી ટેલિગ્રામમાં મળી જાય તે તમારે અહીંથી ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો આપણે જે ગણેશવાળું જે પીએનજી હતું બરાબર, એને અહીંથી એકવાર સિલેક્ટ કરીને એડ કરી લઈએ. તો મિત્રો આ રીતનું જે પીએનજી છે તેને પણ લઈને મૂવ અને ટ્રાન્સફર છે ને આ રીતનું -90 રોટેટ કરવાનું રહેશે. પછી મિત્રો અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. મિત્રો જે પીએનજી છે બરાબર, તેને આ રીતનું જે કટવાળો ઓપ્શન છે ત્યાં ટચ કરી તેને પણ સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનું રહેશે. મિત્રો તમારે જે પણ જગ્યાએ એડજસ્ટ કે સાઇઝ વધારવી તે આ રીતની કરી લેવાની રહેશે. પછી મિત્રો આ જે બ્લેન્ડિંગ અને ઓપાસિટીનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો તેની ઓપાસિટીને આ રીતનું ઓછી કરી લેવાની રહેશે. ઓપાસિટી ઓછી થઈ જાય બરાબર, એટલે મિત્રો તમને આ રીતની જે ખાલી જગ્યા છે બરાબર, ખાલી જગ્યા પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો મિત્રો જે પીએનજી છે તેને કંઈક આ રીતનું લાસ્ટમાં આપણું જે બેકગ્રાઉન્ડ છે બરાબર, તેને નીચે લાઈને સેટ કરીને આ રીતનું એડજસ્ટ કરી લેવાનું રહેશે. તો આ રીતનું થઈ જાય બરાબર, એટલે અહીંથી પાછું તમારે આગળ આવી જવાનું રહેશે. આગળ આવીને મિત્રો જે પ્લસવાળો આઇકન છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. મિત્રો ત્યાં ટચ કરશો બરાબર, એટલે અહીંયા જે ટેક્સવાળો ઓપ્શન છે મિત્રો ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. મિત્રો અહીંથી તમારે લગ્ન માટેની જે પણ ડેટ હોય બરાબર, તે આ રીતની તમારે ટાઈપિંગ કરીને લખી લેવાની રહેશે, જે રીતની હું લખી લઉં છું. તો મિત્રો અહીંથી આપણે મિત્રો અહીંથી જે આપણે ડેટ છે બરાબર, તે અહીંથી એકવાર સેટ કરીને એડજસ્ટ કરી લઈએ છીએ. તો તમારે પણ આ રીતની જે ડેટ છે બરાબર, તે તમારે લખી લેવાની રહેશે. તો મિત્રો અહીંથી આપણે તો જો મિત્રો આ રીતની જે ડેટ છે બરાબર, તે તમારે કંઈક આ રીતની લખી લેવાની છે. ડેટ પર ટચ કર્યા પછી મૂવ અને ટ્રાન્સફર જઈને મિત્રો તમારે જે રોટેટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી રીતની -90 રોટેટ કરવાની રહેશે. મિત્રો આ નીચેની સાઈડ લાઈને એડજસ્ટ કરી લેવાની છે. આ રીતનું થઈ જાય તમારે સોંગની એન્ડિંગમાં આવીને મિત્રો જે કટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી અને સોંગના એન્ડ સુધી આ રીતની ખીંચી લેવાની રહેશે. પછી મિત્રો નીચે જે એડિટ ટેક્સનો ઓપ્શન છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. ટચ કરશો મિત્રો આ રીતના જે ફોન છે બરાબર, ફોન પર તમારે આ રીતનું એ ટચ કરવાનું રહેશે. તો મિત્રો ત્યાં ટચ કરશો એટલે તમારે અહીંથી અંદર ગલાઇટ વ્યૂ ઓલની અંદર જશો, અહીંયાથી તમને ઘણા બધા ફોન્ટ મળી જશે. તો મિત્રો તેમાંથી કોઈકને તમારે ઇમ્પોર્ટ કરવાનું રહેશે. તો જેથી મિત્રો જે ફોન છે બરાબર, તે થોડી મોટી સાઇઝમાં થઈ જાય. પછી મિત્રો તમારે કલરમાં જવાનું રહેશે. મિત્રો કલરમાં જશો બરાબર, એટલે અહીંથી તમારે જે બ્લેક કલરનો કલર છે અને તમારે સિલેક્ટ કરી અહીંથી થોડું બેક આવી જવાનું રહેશે. પછી અહીં જે બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો જે શેડોનો ઓપ્શન છે મિત્રો ત્યાં ટચ કરી તેને આ રીતનું ચાલુ કરી દેવાનું રહેશે. તો આ રીતનું કરી લેશો બરાબર, એટલે મિત્રો જે રીતનું તમે ડેમોમાં જોયું તે રીતનું મિત્રો જે ડેટ અને લગન છે મિત્રો તે અહીંથી સેટ થઈ જશે.
પછી મિત્રો સૌપ્રથમ જે પહેલી ઇફેક્ટ છે તે તમારે બનાવવાની રહેશે. તો મિત્રો એના માટે જે પ્લસવાળું આઇકન છે બરાબર તેની પર તમારે ટચ કરી આ રીતનો જે એક શેપ છે બરાબર આ રીતનો શેપને તમારે લઈ લેવાનો રહેશે. શેપને લઈ લીધા પછી જે 3 ડોટ છે બરાબર ત્યાં તમારે એકવાર ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો એટલે 5મા નંબર જે ફાઇલ કમ્પોઝિશનનો ઓપ્શન છે એને સિલેક્ટ કરી મિત્રો અહીંથી તમારે કલર એન્ડ ફિલ્ડ્સમાં જવાનું રહેશે. ત્યાં ગયા પછી અહીંયા તમને બ્લેક કલરનો કલર મળે અને તમારે સિલેક્ટ કરી અહીંથી થોડું આગળ આવી જવાનું રહેશે. તેને થોડું આગળ સુધી ખીંચી લેવાનું રહેશે. પછી મિત્રો પાછું તમારે આગળ આવી જવાનું રહેશે. તો અહીંયા એક ઇફેક્ટવાળો ઓપ્શન મળી જશે. તો ત્યાં ટચ કરી તમારે અહીંથી એડ ઇફેક્ટ કરવાનું રહેશે. મિત્રો આ રીતનું એડ ઇફેક્ટ કરશો બરાબર એટલે ઉપરની સાઈડ જે સર્ચવાળો ઓપ્શન છે ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. પછી મિત્રો અહીંથી તમારે બ્લિંક આ રીતનું સર્ચ કરવાનું રહેશે. તો મિત્રો અહીંથી BLIN કે સર્ચ કરશો બરાબર એટલે અહીં તમને આ રીતે એક ઇફેક્ટ મળી જશે સ્ટારવાળી બરાબર. તો આને પણ ટચ કરી તમારે અહીંથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને એડ કરવાની રહેશે. તો મિત્રો ઇફેક્ટ એડ થઈ જાય અહીંથી જે તેની પોઝિશન છે બરાબર તેને થોડી આ રીતની વધારી લેવાની રહેશે. જે રીતની હું વધારી લઉં છું તો તમારે અહીંથી 7 કરવાની રહેશે. તો મિત્રો આ રીતનું થઈ જાય એટલે તમે ડેમોમાં જે રીતે સ્ટાર્ટિંગ ઇફેક્ટ જોઈ લીધી કંઈક આ રીતે સેટ થઈ જશે. હવે વાત કરીએ મિત્રો બીજી ઇફેક્ટની. તો મિત્રો આ રીતનું તમે બેક આવશો બરાબર એટલે જો તમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં જે તમને પ્રોજેક્ટની વાત કરી બરાબર તો ત્યાં તમને આ રીતનો એક પ્રોજેક્ટ મળી જશે. તે પ્રોજેક્ટ છે બરાબર એને તમારે ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો મિત્રો અહીંયા તમને આ રીતની જે ઇફેક્ટ છે બરાબર મિત્રો આ બંને ઇફેક્ટો તમને મળી જશે જે તમે ડેમોમાં જોઈ. મિત્રો ડાબી બાજુ જે આંખવાળો ઓપ્શન છે બરાબર ત્યાં 1 સેકન્ડ હોલ્ડ કરી આ બંનેને તમારે અહીંથી કોપી લેયરવાળા ઓપ્શન પર જઈને મિત્રો બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે કોપી લેયરનો. તો મિત્રો તે કોપી લેયરવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેને તમારે અહીંથી કોપી લેયર કરવાની રહેશે. તો આ રીતનું કોપી લેયર થઈ જાય બરાબર અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર. તો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી મિત્રો આપણો જે પહેલો બીટમાર્ક છે બરાબર ત્યાં ટચ કરીને કોપી લેયરનો જે ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે બીજો ઓપ્શન મળી જશે તમને અહીંયા પેસ્ટ લેયરવાળો. તો મિત્રો અહીંયા જે પેસ્ટ લેયરવાળો છે બરાબર અહીંયા ટચ કરી તમારી ઇફેક્ટોને આ રીતની પેસ્ટ કરી લેવાની રહેશે. તો મિત્રો આ રીતની ઇફેક્ટ પેસ્ટ થઈ જાય બરાબર એટલે પાછું તમારે અહીંથી થોડું બેક આવી જવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર. તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી તમે આ રીતના થોડા આગળ આવશો બરાબર એટલે મિત્રો એ તમને આ રીતે બે ઇફેક્ટ પછી આ રીતની એક પહેલા નંબર પર આ રીતની બીજી એક ઇફેક્ટ મળી જશે. તો મિત્રો આને તમારે ટચ કરવાનો છે. મિત્રો જે કોપી લેયરનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો જે કોપી લેયરવાળો ઓપ્શન દેખાય બરાબર તો તે કોપી લેયરવાળા ઓપ્શન પર તમારે ટચ કરી એને કોપી કરવાનું છે. કોપી થઈ જાય એટલે પાછું તમારે બેક આવી જવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર. તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી અહીંયા થોડું તમારે આ રીતનું આગળ આવી જવાનું રહેશે. મિત્રો જે પહેલો બીટમાર્ક છે બરાબર ત્યાં તમારે આવી ગયા પછી કોપી લેયરવાળા ઓપ્શન પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે અહીંયા તમને જે મિત્રો પેસ્ટ લેયરવાળા ઓપ્શન છે બરાબર અહીંયા તમારે આ પેસ્ટ લેયરવાળા ઓપ્શન પર ટચ કરી પેસ્ટ કરવાનું રહેશે. પછી મિત્રો બીજો બીટમાર્કને તમારે છોડી ત્રીજા બીટમાર્ક પર આવી જવાનું રહેશે અને પાછું તેને પેસ્ટ લેયર કરવાનું રહેશે. તો મિત્રો બીજો એક બીટમાર્ક છોડી તેને પણ ત્રીજા નંબરના બીટમાર્ક પર આ રીતનું તમારે જે પ્રોસેસ છે બરાબર તે સોંગના એન્ડ સુધી કરી લેવાની રહેશે. તો વિડીયો છે તે વધારે લાંબો ના થાય તેના માટે આપણે દરેક ઇફેક્ટ એડ કરતા નથી બતાવતા પણ આ રીતની તમારે કરી લેવાની રહેશે. હવે મિત્રો ત્રીજા નંબરની ઇફેક્ટ બનાવવા માટે તમારે જે પ્લસવાળું આઇકન છે બરાબર તેની પર તમારે ટચ કરવાનું રહેશે. આ રીતનું ટચ કરશો બરાબર એટલે આ રીતનું બીજો શેપ તમારે લઈ લેવાનો રહેશે. તો શેપને લઈ લીધા પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર એ 3 ડોટ પર ટચ કરશો એટલે 5મા નંબર પર ફરી એક ઇફેક્ટને સોરી મિત્રો તેને સિલેક્ટ કરવાનું રહેશે. અને જે કલર એન્ડ ફિલ્ડ્સનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તમારે અહીંથી વ્હાઇટ કલરનો જે કલર છે બરાબર એને આ રીતનું તમારે સિલેક્ટ કરી લેવાનો છે જે રીતનું હું કરું છું. પછી મિત્રો તેની સાઇઝ તમારે આ રીતની થોડી વધારવાની રહેશે જે રીતની હું કરું છું. મિત્રો જે કટવાળો ઓપ્શન છે બરાબર તેને ટચ કરી વધારાની ઇફેક્ટને કાપવાની રહેશે. પછી મિત્રો અહીંયા જે બ્લેન્ડિંગ અને ઓપોસિટીનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે મિત્રો આ રીતનો એક ઓપ્શન મળી જશે કોન્ટ્રાસ્ટનો. તો એને સિલેક્ટ કરીને તમારે ઓવરલી કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું ઓવરલી થઈ જાય બરાબર એટલે મિત્રો પાછું જે કોપી લેયરનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે મિત્રો ફરીવાર તમને જે કોપી લેયરવાળો ઓપ્શન હોય બરાબર એની પર તમારે ટચ કરી તેને પણ અહીંથી આ રીતની કોપી લેયર કરવાની રહેશે. તો કોપી લેયર થઈ જાય બરાબર એટલે આપણે જેટલા પણ ઇફેક્ટ બીટમાર્કની અંદર ઇફેક્ટ એડ કરેલી જે પણ ઇફેક્ટ બાકી હતા બરાબર ત્યાં ટચ કરીને જે કોપી લેયરનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેને પણ અહીંથી તમારે આ રીતની પેસ્ટ લેયર કરવાની રહેશે. તો મિત્રો એના માટે જે કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી તેને આ રીતની પેસ્ટ કરવાની રહેશે. મિત્રો આ રીતની જે પ્રોસેસ છે તે તમારા સોંગના એન્ડ સુધી કરી લેવાની રહેશે જેથી તમે જે રીતનું ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તે બની જાય. પછી મિત્રો આની અંદર તમારે બીજી એક ઇફેક્ટ એડ કરવાની રહેશે સિમ્પલ સ્ટારની. તો મિત્રો પ્લસ પર ટચ કરી રીતનું તમારે શેપ લઈ લેવાનું રહેશે. તો શેપને લઈ લીધા પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર 3 ડોટ પર ટચ કરી મિત્રો આને પણ અહીંથી ફૂલ સ્ક્રીન કરવાની રહેશે. ફૂલ સ્ક્રીન થઈ ગયા પછી મિત્રો કલરમાં જઈને અહીંયાથી તમારે જે બ્લેક કલરનો કલર છે બરાબર એને સિલેક્ટ કરી પછી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. જે કટવાળો ઓપ્શન છે તેને ટચ કરી સોંગના એન્ડ સુધી ખીંચી લેવાની રહેશે. તો આ રીતનું થઈ જાય એટલે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને અહીંયાથી તમારે એડ ઇફેક્ટ કરવાનું રહેશે. મિત્રો એડ ઇફેક્ટ કરશો બરાબર એટલે એ જે સર્ચ બાર છે તે સર્ચ બાર પર તમારે ટચ કરી અહીંયાથી તમારે SIM આ રીતનું સર્ચ કરવાનું રહેશે સિમ. મિત્રો આ તમને સ્ટારવાળી એક ઇફેક્ટ મળી જશે. તો મિત્રો એને ટચ કરી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે. તો મિત્રો આ રીતની પહેલી ઇફેક્ટ છે બરાબર એને ટચ કરી લેવાની રહેશે. અને જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન દેખાય બરાબર ત્યાં ટચ કરી મિત્રો ડાબી બાજુ પ્લસનું આઇકન
પર ટચ કરી અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. નીચે પોતાની પોઝિશન છે બરાબર, પોઝિશન આ રીતની તમારે 200-300 ની આસપાસ સેટ કરી અહીંથી સાઇઝને થોડી વધારવાની રહેશે. પછી મિત્રો થોડું બેક આવી જવાનું રહેશે ને જે બ્લેન્ડિંગ ને ઓપોસિટનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી બીજા નંબર પર લાઇટ એન્ડમાં જઈને અહીંથી તમારે સ્ક્રીન કરી લેવાનું રહેશે. તો આ રીતનું સ્ક્રીન કરી લેશું બરાબર, એટલે આપણે જે ઇફેક્ટ છે તે વિડીયોની અંદર એડ થઈ જશે. મિત્રો આ રીતની ઇફેક્ટ એડ છે બરાબર. મિત્રો આની અંદર તમારે બોર્ડર એડ કરવાની રહેશે જે તમને ટેલિગ્રામમાં મળી જશે. મિત્રો પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે. અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તે બોર્ડર હોય બરાબર તો ફોલ્ડરને સિલેક્ટ કરી મિત્રો આ રીતની બોર્ડરને તમારે લઈ લેવાની રહેશે. પછી મિત્રો ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર 3 ડોટ પર ટચ કરી અહીંયા જે 5મા નંબર પર ઓપ્શન દેખાય ફાઇલ કમ્પોઝિશન એને ટચ કરી ફૂલ સ્ક્રીન કરવાની રહેશે. પછી મિત્રો અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. જે કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો નીચે જે ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય બરાબર ત્યાં ટચ કરી તમારે અહીંથી એડ ઇફેક્ટ કરવાની રહેશે. તો એડ ઇફેક્ટ કર્યા પછી જે બીજા નંબરની ક્રોમા કીની ઇફેક્ટ છે બરાબર એને ટચ કરી અહીંથી તમારે જે સ્ટાન્ડર્ડ સેટિંગનો ઓપ્શન છે બરાબર તેને ટચ કરી અહીંયાથી ઓપન કરવાની રહેશે. પછી મિત્રો જે બ્લેક કલરનું મિત્રો ગ્રીન કલરનું આઇકન દેખાય બરાબર તે કલર પર ટચ કરી અહીંથી તમારે બ્લેક કલરને આ રીતનો કલર સિલેક્ટ કરવાનો રહેશે. કલર સિલેક્ટ કર્યા પછી મિત્રો જે બોર્ડર છે તેને તમારી રીતે આ રીતની એડજસ્ટ કરવાની રહેશે જે રીતની હું કરી લઉં છું. તો મિત્રો અહીંથી જે મિત્રો જે બોર્ડર છે બરાબર તેને મૂવ અને ટ્રાન્સફર આ રીતે સેટ કરવાની રહેશે. સેટ થઈ જાય એટલે જે બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો એ જે શેડો સ્ટ્રોક અને મિત્રો નીચે જે શેડો છે બંનેને આ રીતના ચાલુ કરી લેવાના રહેશે. તો આ રીતનું કરી લેશું બરાબર. એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું તે રીતનું જે લગ્ન માટેનું જે ટ્રેન્ડિંગ ઇન્સ્ટા પર જે સોંગ ચાલે તે સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. પછી એને ડાઉનલોડ કરવા માટે સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે ત્યાં ટચ કરી અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો એને સિલેક્ટ કરી વિડીયોને આ રીતનું એક્સપોર્ટ કરવાનો રહેશે. તો આ રીતનો જે વિડીયો છે બરાબર તે બનીને તૈયાર થઈને ડાઉનલોડ થવા મળશે. તો મિત્રો હવે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર.